વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી। છેલ્લા 2 દિવસથી પડતા વરસાદને કારણે ડાંગર, કપાસ, મરચા અને દિવેલા જેવા પાકોને ભારે નુકસાન થયું। લગભગ 2200 હેક્ટર વિસ્તારમાં પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। ખાસ કરી અને ડાંગરની લણણીની તૈયારી ચાલી રહી હતી અને ત્યારે વરસાદે આખી મહેનત બગાડી નાખી। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી જવાની શક્યતા ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે સહાય માટે અનેક વખત માંગ કરી હોવા છતાં સરકાર તરફથી કોઈ જ મદદ મળી નથી। વડોદરા જિલ્લાને સહાયની યાદીમાંથી હંમેશા બાકાત રાખવામાં આવે છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી પાક નુકસાન માટે યોગ્ય સહાય જાહેર કરે અને ડાંગરની ખરીદી એપીએમસીના ભાવે કરે જેથી આર્થિક રાહત મળી રહે। દયનીય સ્થિતિ ઊભી થયેલી છે। ડાંગરનો કાપવાનો પાક એમાં ગૂંઠણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે। એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે। સમય વરસાદ થઈ રહ્યો છે એમે દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે। ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે પાણી ભરાઈ ગયા છે ઉપરાંત આજે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે। તો એને પણ જે મંડળી છે પ્રમુખ છે એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ। नेताओं स्टेच्यू ऑफ यूनिटी जई रहा है तो रस्ते उभा रहीने जोवा पण राजी नहीं कि आ लोग हूँ करे छे हूँ नहीं। तेम छतां एपीएमसी नो बजार आज खुल्युं नथी ते पण हजू केटलो लेवानो भाव ते पण नक्की नथी। मोरारी बापू वखतनो एपीएमसी નું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતોની ખરીદી માટે એ પણ અત્યારે ભાડે અપાય છે દિવાળી ફટાકડા માટે બધા માટે। નેતાઓ નવરાત્રી માટે ગાડીઓ લઈ લઈને ફરે છે મોંઘી પણ ખેડૂતો વિશે કશું જ વિચારવા રાજી નહીં। તો ખેડૂતો એક શું કરશે મરી જશે પછી એ વિચારશે।